નમસ્કાર દર્શક મિત્રો, એસએ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, એસએ ન્યૂઝ ગુજરાતની ટીમ આજે જઈ રહી હતી રાધનપુર, જે પાટણ જિલ્લાનું એક મોટું એવું સિટી છે। તો રસ્તામાં આપણી જોડે એક ગૌતમભાઈ મળ્યા છે। એમનો ઉદ્દેશ્ય જાણી લઈએ કે શા માટે એ આટલું મોટું, તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ધ્વજ લગાવ્યા છે અને પૂરો એક સામાન એમનો તમે જુઓ છો એ પણ સાથે છે। આ છે તો આપણે એમની ચર્ચા કરીશું કે શું કારણ છે, શું ઉદ્દેશ્ય છે એમનો કે આ મોટી સાયકલ અને બાબા સાહેબ આંબેડકરનો ફોટોનો ધ્વજ લઈને ફરે છે। નમસ્કાર સર, શું નામ છે તમારું? હું ગૌતમ બુદ્ધ, ગામ માણેકપુર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર। 11 જુલાઈ 2016થી લઈ આજ દિવસ સુધીમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લા, 249 તાલુકા પ્લસ તેના ગામડા, જે મારા કિલોમીટર થઈ ગયા 1,76,2797। હજી તો મારું મિશન અહીંયા અટકતું નથી। હું ટૂંક જ સમયમાં જમ્મુ કાશ્મીર ટુ કન્યાકુમારી નીકળવાનો છું, એ પણ સાયકલ થ્રુ। મારો આ નીકળવા પાછળનો ગોલ એક જ કે ભારતની અંદર ધર્મવાદ, જ્ઞાતિવાદ, પેટા જ્ઞાતિવાદ, પરગણાવાદ આ બધું ઘણા બધા પ્રકારના પ્રમાણમાં વધી ગયું છે। તો મેં એક નાના પ્રયાસથી ચાલુ કર્યું છે કે આપણે બધા એક સાથે ભારતીય થઈને રહીએ તો કેવું સારું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું એમાં બધાને માણસની રીતે રહેવાના નીતિ નિયમો અને ફોલો કરવાના। જે કોઈ ધર્મના લોકો હોય એમની પૂજા આસ્થા અને એમના ધર્મનું પારિવારિક આચરણમાં લેવાનું બધું જ બાબા સાહેબ આંબેડકરે લખીને ગયા છે। પણ આ અત્યારના સમયનો માણસ, મને નથી ખબર કે આ એટલો બધો કેમ કે પોતાની કટ્ટરતામાં પડી ગયો છે। કારણ કે બાબા સાહેબે તો બધાને સરખું આપ્યું છે, છતાંય આવા ભેદભાવ કેમ? તો આ ભેદભાવ જે છે જે આગળના સમયની અંદર જળમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાના છે। કારણ કે આપણે ભારતીય છીએ તો ભારતીય તરીકે જ રહેવાનું બધાએ। મતલબ તમારો ઉદ્દેશ્ય શું છે? જનતાને તમે શું માર્ગદર્શક અને શું કહેવા માગો છો એમ? મારો ઉદ્દેશ્ય એક જ છે કે આપણે ભારતની અંદર રહીએ છીએ તો આપણે ભારતીય જ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું એમાં પહેલાં લખ્યું છે કે ઇન્ડિયા ડેટ ઇઝ ભારત, ઇન્ડિયા ડેટ ઇઝ ભારત। તો આપણે ઇન્ડિયા અને ભારત બંને રીતે જ આપણે ઓળખાઈએ છીએ, નહીં હિન્દુસ્તાન। અત્યાર સુધી તમે કેટલા ગામડા અને કેટલા જિલ્લા ફરી ચૂક્યા છો? અત્યાર સુધીમાં હું ગુજરાત રાજ્યના 33 જિલ્લા, 249 તાલુકા પ્લસ એના ગામડા, 1,76,000 પ્લસ કિલોમીટર હું ચાલ્યો છું અને હજી મારે 2045 સુધી ભારત ખેડવાનું છે। તો રસ્તામાં નવા નવા ગામડા, નવી નવી સિટી, તો તમારું જમવાનું અને રહેવાની સગવડ મતલબ કઈ રીતે તમે કરો છો? કેવી રીતે તમારું જીવન આ મતલબ સાયકલની અંદર રહેવું અને બહાર ફરવું, એક તો પહેલાં એ મુશ્કેલ છે અને જમવાથી લઈ અને બધો ખર્ચો તમે કેવી રીતે પૂરો કરો છો તમારો? એમાં તો રસ્તામાં અમારા સમાજના લોકો, અનુસૂચિત જાતિના, SC ST લોકો હોય એ મને જમવા માટે આમંત્રણ પોતાના ઘરે આપતા હોય છે। લોંગ રૂટ હોય, માનો કે 120 કિલોમીટર, 60 કિલોમીટર કે 70 કિલોમીટર કવર કરવાના હોય તો હું મારી સાથે કોરો નાસ્તો તેમજ નાની મોટી હોટલો આવે ત્યાં જમી અને મારું જે ફ્રેન્ડ સર્કલ છે એમને કોઈ પણ એક વ્યક્તિને સ્કેનર મોકલવાનું અને કહેવાનું છે કે ભાઈ તમારે આજના ભોજનના દાતા બનવાનું છે, તો એ લોકો મને આપતા હોય છે। પૈસાની જરૂર એ વ્યક્તિને હોય કે જેને બાયડી હોય, છોકરા હોય, ઘર પરિવાર હોય। હવે હું તો આ બધું મૂકીને નીકળ્યો છું। SC ST લોકોના દુઃખ જોવા, ભારતના નાગરિકો કઈ રીતે જીવી રહ્યા છે એ જાણવા, જોવા અને સમજવા નીકળ્યો છું। એટલે પછી મને મળે તોય શું અને મને ના મળે તોય શું, એનાથી મને કોઈ ફરક પડતો નથી। અત્યાર સુધીમાં મેં 11 ચોમાસા, 11 ઉનાળા અને 11 શિયાળા કાઢી નાખ્યા છે। હું તો એક એવો વ્યક્તિ છું અનાકારી તો હું સ્મશાનમાં પણ સૂઈ જાઉં છું, રોડ ઉપર પણ સૂઈ જાઉં છું કે જ્યાં લોકો ઊભા રહેવાનું પસંદ ના કરે। કારણ કે સાયકલ ચલાવી અને મારી બોડીમાંથી એનર્જી અતિશય વેસ્ટ થઈ ગઈ હોય અને આગળ ગમે તેવું સારું હોય તો મારી પહોંચવાની તેવડ ના હોય તો મારે ગમે ત્યાં સૂવાની નોબત આવે છે। ગુજરાતની જનતાને શું કહેશો તમે? ગુજરાતની જનતાને હું એટલું કહીશ કે આપણે આ જાતિવાદ, ધર્મવાદ, પેટા જ્ઞાતિવાદ આ બધું લડવાનું ભૂલી અને આપણા બાળકોને ભણાવશું, એજ્યુકેશન આપશું તો આગળની સમયની જે પરિસ્થિતિ છે એની અંદર આપણે જે જીવન જીવ્યા એના કરતાં આપણો દીકરો દીકરી સારી લાઈફ જીવી શકે। કારણ કે અત્યારે હાલમાં
ગુજરાતની અંદર તો ઘણું બધું વધી ગયું છે કે જોવા જઈએ તો ઓબીસી સમાજ જેમાં ઠાકોર રબારી ભરવાડ આ લોકોના જે દીકરા દીકરીઓ જે હોય છે એને ભણાવવાની જગ્યાએ એમના દીકરાઓ ખાલી માત્ર ને માત્ર ભુવા જ બને છે. તો આ 15% જે છે વાણિયા બ્રાહ્મણો એ રાજા બને છે. યોગી આદિત્યનાથ તો સાધુ સમાજમાંથી આવે, એમને મંદિરની પૂજા કરવાની હોય તો એ સાંસદમાં કેમ પહોંચ્યા? સાંસદમાં પહોંચવાનું કારણ એવું છે કે સાંસદમાં શું લાઈફ ટાઈમની સુવિધા મળે છે. તો એસસી એસટી ઓબીસીના માઇનોરિટીના લોકોને કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે આમ આંગળી કરી છે કે સાંસદ પહોંચો. ક્યાં જવાનું છે? સાંસદ પહોંચો. પણ આ એસસી એસટી ઓબીસીના લોકો સાંસદ જવાની જગ્યાએ મૂકી અને મંદિર મસ્જિદની જગ્યાએ જાય છે. તો મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે તમારા બાળકોને ભણાવો, ગણાવો અને હોશિયાર કરો કે જેથી કરીને આવનારા સમયની અંદર એની લાઈફમાં ગમે એવી મોટી તકલીફ આવે તો જાતે પોતે સોલ્યુશન લાવી શકે. એસએ ન્યૂઝ ગુજરાતમાં તમે જોડાયા બદલ ધન્યવાદ. થેન્ક યુ.